ચાલો આગળ દાખલા નંબર 11 પેજ નંબર 106 ઉપર તો જોઈએ. રકમ હું વાંચું છું એને પછી તમે બુકમાં મારી સાથે સાથે જોતા રહેજો તો જ વધારેમાં વધારે ખ્યાલ આવશે. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની ભાગડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. આપણને હવાલા એટલે કે નીચે ગુપ્ત માહિતી બધી આપેલી છે. હવાલા કયો, ગુપ્ત માહિતી કયો કે તમને રકમમાં આપેલું કે બધું એકનો એક જ છે. તો કે રોકાયેલી મૂડી 9 લાખ, અપેક્ષિત વળતરનો દર 12% અને છેલ્લા 5 વર્ષનો નફો તમને આપી દીધેલો છે. એટલે કે ભારી નફાનો ઉલ્લેખ નથી એટલે સાદો નફો જ ગણવાનો છે. તો આપણે કીધું અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ સર ગણો. તો કાંઈ વાંધો નહીં, ગણી દઈએ. ખાલી એમાં ફેર જ અહીંયા જ પડે છે પાઘડીમાં અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. બાકી બધું છે અધિક નફાની રીતને ગણ્યું છે એ જ રીતના છે. તો પહેલું શું મળે? રોકાયેલી મૂડી મળે. પછી બીજું શું મળે? અપેક્ષિત વળતરનો દર. પછી ત્રીજું અપેક્ષિત નફો. ચોથું સરેરાશ નફો. સરેરાશ નફો પછી 5 નંબરમાં અધિક નફો અને છેલ્લે તમારું આવશે પાઘડી. કોઈ વસ્તુ કહેવાય ને અઘરી નથી, સાવ ઈઝી છે. બસ મારી રીતે આમ કેમ બોલું છું એ રીતના તમે પણ બોલવાની ટ્રાય કરો તો આવડી જશે. ચાલો પહેલું લખો રોકાયેલી મૂડી. લખો ચાલો મારી સાથે સાથે. રોકાયેલી મૂડી એ ડાયરેક્ટ આપણને રકમમાં આપી દીધેલી છે. તો રોકાયેલી મૂડી કેટલી આપેલી છે રકમમાં? 9 લાખ રૂપિયા આપેલા છે. 9 લાખ રૂપિયા તમને રોકાયેલી મૂડી આપી છે. ચાલો નવડો હરખો કરી દઈએ. 9 લાખ. એની પછી બીજું તમને શું આપેલું છે? આપ્યું હોય કે ન આપ્યું હોય આપણને ખબર જ છે. બીજું તમારે શું જોવે? અપેક્ષિત વળતરનો દર. પછી બુકમાં જોવા જાવ આવું કઈ આપ્યું છે? અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત વળતરનો દર હા આપ્યો છે. કેટલા ટકા આપ્યો છે? 12% આપેલો છે. પછી ત્રીજા નંબરનું સ્ટેપ શું બનશે? તો ત્રીજા નંબરનો એ મુદ્દો છે કે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો કેમ મળી તમને ખબર છે કે રોકાયેલી મૂડીના છેદમાં ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી કેટલી આપેલી છે? 9 લાખ આપી છે. ગુણ્યા દર કેટલો આપ્યો? તો કે 12 આપ્યો છે ને છેદમાં 100. જો ટકાની નિશાની કરી હોત તો હું છેદમાં 100 લખત નહીં, પણ છે આપણને ઓલું નથી આપ્યું ટકા નિશાની નથી કરી એટલે મેં છેદમાં 100 લખ્યા. અને ફટાફટ આને કેલ્સીમાં કરો હાલો કે 9 લાખ ગુણ્યા 12 ડાયરેક્ટ ટકા કરી નાખશો તો પણ તમારો આન્સર આવી જશે. 1,08,000. ચાલો એ આવી ગયો. પછી આપણે શું મેળવવાનું છે? તો કે એ પછી આપણે સરેરાશ નફો મેળવવાનો છે. ચોથા નંબરનું સ્ટેપ ભૂલી ન જવાનું, લખી નાખવાનું હોય. પછી તો કે છે સરેરાશ નફો. તો સરેરાશ નફો કેમ મળે છે? બધાને ખબર છે. વર્ષ અને નફો એટલે આપણને મળશે સરેરાશ નફો. ચાલો ફટાફટ લખી નાખો હાલો આટલું. વર્ષ અને નફો તો રકમમાં આપેલું જ છે. વર્ષે લખો, નફોય લખો અને નફાનો જે સરવાળો હોય છે ને એ પણ કરી નાખો તમે હાલો. નફામાં તમે વર્ષ અને નફો લખી નાખ્યો બધાએ? તો કે હા લખી નાખ્યો છે એવું માનું છું. બરોબર છે. હવે જે નફો આપ્યો છે એનો ટોટલ, તો એનો ટોટલ કેટલો થાય છે? 7 લાખ. એ પણ તમે કરી નાખ્યો હશે. હવે આપણે સરેરાશ નફો મેળવવાનો હશે તો સરેરાશ નફાનું સૂત્ર મેકો કુલ નફો છેદમાં કુલ વર્ષો. અથવા તમે એમ લખો કે કુલ આપેલ વર્ષનો નફો છેદમાં કુલ આપેલા વર્ષોની સંખ્યા. તો લોકો 7 લાખ
7 લાખના છેદમાં 5 એટલે કે 14 પંચા ને 70 એમ કરી નાખો ને તો પણ ચાલે અને કેલ્સીમાં કરી નાખો તો કઈ વાંધો છે નહીં 1,40,000 1,40,000 તમારો આન્સર આવવો જોઈએ ચાલો સરેરાશ નફો મળે એની પછીનો આપણી પાસે એક સ્ટેપ છે 5મા નંબરનો હું કહે છે એ અધિક નફો તો અધિક નફોનું સૂત્ર શું છે તો કે અધિક નફાનું એમ કહે છે કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તો ટૂંકમાં લખું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો હવે તો ટૂંકમાં લખીએ તો ચાલે તો 1,40 ક્યાંથી આવ્યા તો કે અહીંથી આવ્યા સરેરાશ નફો 7 લાખ ભાગ્યા 5 કર્યા ને એટલે આવ્યા 1,40 માઈનસ અધિક નફો એટલે અધિક શું અપેક્ષિત ભાઈ આમાં ધ્યાન રાખજો અધિક નફો આવે છે ને અપેક્ષિત નફો આવે છે તો અધિક નફામાં અનફો મેક એટલે કે આ તો મેળવતો એટલે કે આ તો ન આવે મારી જે ભૂલનો બધા અપેક્ષિત નફો આવે તો અપેક્ષિત નફો અહીંયા રહ્યો આપણી પાસે છે કેટલો છે તો કે 1,08,000 ચાલો બાદ કરો માઈનસ 108 એટલે 32,000 આન્સર આવશે કેટલો 32,000 તમારો આન્સર આવવો જોઈએ જે 32,000 તમારો જે આન્સર આવે છે એને હવે પાઘડીમાં એપ્લાય કરવાનું છે 6 નંબરમાં પાઘડી ને પાઘડીનું સૂત્ર લખો પાઘડી બરાબર અધિક નફાને મૂડીકરણમાં ફેરવીએ છીએ અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અધિક નફો કેટલો છે આ રહ્યો બારે કાઢેલો છે આપણે 32,000 ના છેદમાં દર તો 12% આપેલો છે 12% આપેલો છે ગુણ્યા 100% ની નિશાની કરવાની જરૂર નથી તો કરો 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100 તો તમારો આન્સર કંઈક આવો આવે છે 26,66,66,66,66,66 આવો આન્સર આવે છે તો મેં શું કીધું પોઈન્ટ પછી બે સંખ્યા છે ઈ પાછી બંને કેવી છે 5 કરતા મોટી સંખ્યા છે તો આપણે શું કરશું આગળની સંખ્યામાં એક એડ કરી નાખશું એટલે કે આને ભૂસી નાખશું અને અહીંયા એડ કરી નાખશું આ તો આપણો આન્સર થઈ જશે 2,66,667 પાઘડી થશે 2,66,667 આ થઈ આપણી પાઘડી શું થઈ આ થઈ પાઘડી ચાલો હવે દાખલાનો આપણે ફટાફટ રિવિઝન કરી નાખીએ તો હું કહેવા માંગે છે કે રોકાયેલી મૂડી કેટલી આપેલી છે આપણને રકમમાં આપેલી છે કે 9 લાખ રૂપિયા આપેલી છે અપેક્ષિત વળતરનો દર એ પણ આપણને રકમમાં આપેલો છે કેટલા ટકા તો કે 12% આપેલો છે એની પછીનું શું મળે ત્રીજા નંબરમાં મળે આપણને અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 9 લાખ ગુણ્યા 12 કરશો ને છેદમાં 100 મેકશો એટલે તમારો આવશે 1,08,000 તમારો આન્સર આવવો જોઈએ બરાબર છે પછી કે સરેરાશ નફો તો કે વર્ષોની સંખ્યા અને નફો તો જે નફો આપ્યો એનો સરવાળો કરો અને એને વડે એના જેટલા વર્ષ આપ્યા છે એના વડે ભાગશો એટલે તમને મળશે સરેરાશ નફો તો સરેરાશ જે નફો આવે છે 1,40,000 એને આપણે 5મા નંબર એટલે કે કહેવાય ને અધિક નફામાં એડ કરો તો અધિક નફો એ રીતના મળે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો આ રહ્યો અપેક્ષિત નફો તો હવે 1,40 માંથી અપેક્ષિત નફો 1,08 બાદ કરશો બરાબર 108
એટલે તમારો આવશે 32,000 તમારો આન્સર આવશે 32,000 આવે એ તમારો શું થાય એ તમારો અધિક નફો થાય છે હવે અધિક નફાને કેમાં એડ કરવાનો છે તો કે પાઘડીમાં એડ કરવાનો છે તો પાઘડીમાં જોઈએ તો કે પાઘડીનું સૂત્ર મેં એકદમ અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત વળતરનો દર રકમમાં આપેલો છે તો કે હા અધિક નફો તો કે આપણે મેળવ્યો તો અધિક નફો અહીંયા મેં 32/12 ગુણ્યા 100 એટલે કે તમારી પાસે આન્સર આવશે 2,66,667 આ હતું તમારું પાઘડી ચેપ્ટરનો અંતિમ દાખલો કહેવાય ને એટલે કે છેલ્લામાં છેલ્લો દાખલો અહીંયા આપણે આખું ચેપ્ટર પાઘડી છે ને સમાપ્ત કરીએ છીએ હવે આની પછીનું ચેપ્ટર છે ભાગીદારીનું પુનર્ગઠન ચેપ્ટર નંબર 4 એ આપણે શરૂ કરવાના છીએ જો તમને આખું પાઘડી સમજાણું હોય મજા આવી હોય ને તો ચેપ્ટર આપણે 4 છે એ પણ આ રીતે જ ભણવાનું છે વ્યવસ્થિત ઉદાહરણ પ્લસ દાખલા સ્વાધ્યાયના તો તમને મારા વિડિયો ગમતા હોય ને તો સબસ્ક્રાઇબ કરો કહેવાય ને લાઈક કરો અને બને એટલા વધુમાં વધુ ચેનલને છે ને શેર કરો જેથી કરીને તમારા મિત્રો ને પણ ખબર પડે કે નહીં આપણે ઈઝીમાં ઈઝી YouTube ના માધ્યમથી પણ ભણી શકીએ છીએ ખોટા ક્યાંય ક્લાસીસમાં પૈસા દેવાની પણ જરૂર નથી ચાલો અસ્તુ જય હિન્દ જય ભારત આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કોઈ વસ્તુનો નાનો એવો પણ ડાઉટ મારા ખ્યાલ મુજબ રહેશે નહીં હરેક વસ્તુનો આપણે ક્લેરિફિકેશન કરીને જ આપણે દાખલો ગણાવેલો છે કોઈ જગ્યાએ આની પાનો ભાગ જોઈ લો કે આની પાનો ભાગ જોઈ લો કોઈ વસ્તુ કહેવાય ને એકને એક વસ્તુ 7-8 રિવિઝન કરાવ્યું હશે અને હું જેટલી વાર બોલું છું એટલી વાર બોલવાની તમે પણ પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક યાદ રહી જશે આખું ફોર્મેટ એમ લાગે કેમ યાદ રહે કાંઈ એની કઈ જડીબુટ્ટી આવતી નથી કન્ટિન્યુ બોલ્યા કરો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે ચાલો એકવાર છેલ્લી વાર છાતી વખતે રિવિઝન કરી નાખે એટલે કે 6 મુદ્દાના નામ બોલી નાખી કઈ રીતના આ તો સૌપ્રથમ મળે રોકાયેલી મૂડી એ રકમમાં ઉલ્લેખ હોય છે રોકાયેલી મૂડી એ રીતના મળે છે કે મિલકતો માઈનસ દેવા એની પછી મળે છે અપેક્ષિત વળતરનો દર તે રકમમાં આપેલો હોય છે એની પછી મળે છે શું મળે છે તો કે અપેક્ષિત નફો તો અપેક્ષિત નફો કઈ રીતના મળે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 એની પછી મળશે 4 નંબરમાં તમને સરેરાશ નફોનું સૂત્ર શું છે આપેલ વર્ષનો કુલ નફોના છેદમાં આપેલ વર્ષોની સંખ્યા એટલે તમને સરેરાશ નફો મળશે એ જે સરેરાશ નફો મળે એને આપણે 5 નંબરમાં ઉપયોગ કરવાનો છે કે અધિક નફામાં તો અધિક નફો શું કહે છે કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો હવે ઈ તમને જે આન્સર મળે છે અધિક નફાનો એને આપણે કેમાં લઈ જવાનો છે કે પાઘડીમાં તો પાઘડી શું કહે છે પાઘડી આપણને એમ કહેવા માંગે છે કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 આ તમારો આખા દાખલાનું રિવિઝન ફક્ત 1 થી 2 મિનિટ થાય બરાબર છે અને આવો દાખલો આવે એટલે ફટાફટ ફોર્મેટ લખી નાખવાનું અને પછી જે આંકડાકીય માહિતી લખવાની રહે 8 માર્ક રોકડા આવે સારું ચાલો લખી નાખો અસ્તુ જય હિન્દ જય ભારત